પાટણથી રાજપુર ગામ સુધી પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે। પાટણના ચાણસ્મા હાઈવે રોડ પર 3 રસ્તા પાસે ખાડાને કારણે રિક્ષા પલટી મારતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, તો ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ પાટણમાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે, જેમાં પાટણથી ચાણસ્મા હાઈવે પર આવેલા 3 રસ્તા પાસે પડેલા મહાકાય ખાડામાં એક રિક્ષા પલટી ખાઈ જતા અંદર સવાર મહિલા ઈજાગ્રસ્ત બની હતી, જેને સારવાર માટે ખસેડાઈ હતી। પાટણથી ચાણસ્મા હાઈવે પર રાજપુર ગામે એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અવરજવર પણ રહે છે, તેમજ મહેસાણા અને બહુચરાજીને જોડતો પણ હાઈવે હોવાથી વાહનો પણ ખૂબ મોટા પ્રમાણમાં પસાર થતા હોવાથી રોડ પર સતત ટ્રાફિક રહે છે। પરંતુ ચોમાસામાં પાટણથી ચાણસ્મા 3 રસ્તા પાસેથી છેક રાજપુર સુધી હાલમાં પડેલા ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોવાનું રહીશોએ જણાવ્યું હતું, પરંતુ નગરોડ તંત્ર દ્વારા પડેલા ખાડાઓને પૂરવાની કોઈ જ તસ્દી ન લેતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે પણ 3 રસ્તા પાસે પડેલા ખાડામાં એક રિક્ષા પલટી ખાઈ જતા અંદર સવાર મહિલા ઈજાગ્રસ્ત બની હતી, જેને તાત્કાલિક અસરથી સારવાર માટે મોકલી આપી હતી, પરંતુ રહીશોની માંગ છે કે જો સત્વરે ખાડાઓ નહીં પૂરવામાં આવે તો મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં।